કારી ગાડી હોય ને તપે બહુ જીરીક ચશ્મા ચડાવવાનો. અહીં કોકને કિડનેપ બિડનેપ કરવો હોય તો અહીં તમે કરી શકો. કાંઈ વાંધો નહીં, તો આપણે જીરીક એસી ચાલુ કરી લઈએ. જય દ્વારકાધીશ, જય બજરંગબલી. આજનો કાર્યક્રમ ક્યાંથી ચાલુ થયો છે ખબર? મારુતિ સુઝુકીના શોરૂમેથી. ના મારા હાથમાં શું છે ખબર નહીં? જીમનીની ચાવી એલા યાર. આવી જો જીમનીની ચાવી છે. હા હારી જો ભાઈ, બ્લેક કલરની જીમની પડી છે મસ્ત મજાની. અને આ એની કંઈક ચાવી છે આવી. યાર વો દેખાડું સરખી રીતે. હા જો ભાઈ કેવી પડી છે. હવે આપણે આને હે ને ફ્રન્ટથી વાત કર્યું ને, જેરી જવા તા દો આગળ મને. જવા દે. જો આવી ગાડી છે ભાઈ આખી, બરોબર. અહીંયા તમને છે ને ક્રોમ ફિનિશિંગમાં ગ્રીલ મળશે. અહીંયા હોરન આપેલો છે, અહીંયા હેડલેમ્પ આપેલા છે, અહીંયા બંને સાઈડ ઇન્ડિકેટર આપેલા છે. અને નીચે ફોગ લાઇટ તમને અહીંયા આપેલા નથી. એ તમે એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે બહારથી કરાવી શકો. અને ભાઈ જો આવી ગાડી લેવી હોય ને તો આમાં એસેસરીઝ તો કરાવવી જ પડે, એમને ના હાલે. તો અહીંયા હબકેપ આપેલી છે. અને ટાયરની સાઇઝ તો મારા ખ્યાલ મુજબ જે 195 એસી R15 અહીંયા તમને આપેલી છે મસ્તીની. બાકી આ ગાડી છે ને ભાઈ ખરેખર આ ગાડી લેવા જેવી છે. કેમ ખબર? ગાડી અને યાર 4x4 ગાડી ના લેવી પડે, લેવી જ પડે ને યાર. પાછું મેન્ટેનન્સ ઝીરો. પ્રમોશન નથી કરતા આપણે, ગાડી ગમી ગઈ એટલે. બાકી જો તમને છે ને આખા ગાડી આમ બતાવું ને રિયલ લુકથી તો જો હારી ભાઈ. અને પાછળ ટાયર દઈ દીધું ને એ ટાયરને કવરિંગ આપી દીધું ભાઈ, બરોબર. અને બીજી એક તમને જીમનીની ખાસિયત બતાવું. શું છે ખબર? અહીંયા હાઈ માઉન્ટેન સ્ટોપ લેમ્પ એ તો બધેમાં હોય. હજી એક ખાસિયત છે એ તો હવે આવશે. એ ખાસિયત શું છે ખબર? જો હારી હારી આ છે ને આમાં કવર આપેલું છે એટલે તમને કોઈને ખરાબ ના લાગે. જો પાછળ હું દેખાતું હોય ને દરવાજાનું એ ખરાબ લાગે યાર એકચ્યુઅલીમાં. બાકી જો અહીંયા માઇક્રોફોન એન્ટેના અહીંયા જ આપેલું છે. બાકી આ ગાડી છે ને ભાઈ એકદમ સુપર ગાડી. હવે આપણે છે ને અને પાછળથી જીરીક એનાલિસિસમાં જોઈને તો હવે જરીક આનો લોક ખોલ લઉં. જા હે ને લોક અને અનલોકની અહીંયા સ્વિચ આપી. અમે અનલોક ખોલ્યો અને આ પાછળથી ગાડી ખોલી ને ઓહ ભાઈ આ જો જેકવાળું તમને આપ્યું હે. અહીંયા જો તમને ઇલેક્ટ્રિક જેક આપી દીધો હે. ઇલેક્ટ્રિક તો ના કહી શકીએ પણ હાઇડ્રોલિક કહી શકીએ. હાઇડ્રોલિક એ નહીં પણ એમનું જેક કહી દઈએ હાલો. બાકી જો અહીંયા બૂટ સ્પેસ હારામાં હારી આપી છે. અહીં કોકને કિડનેપ બિડનેપ કરવો હોય તો અહીં તમે કરી શકો છે ને. બાકી કેમ લાગી તમને ગાડી? બાકી જો આ દરવાજામાં ફ્રન્ટમાં અહીંયા કવરિંગ આપેલું છે આખું હાર્ડ પ્લાસ્ટિકથી. અને જોરદાર કામ છે ભાઈ, નબળું કામકાજ નથી. અને પાછળનું બમ્પર તો જો પાછળ અહીં તમને લાઇટ આપી દીધી છે. અહીંયા તમને પાછળનું રિવર્સ સેન્સર આપી દીધું છે. અને એકવાર તમને આખું નીચેથી બતાવું ને તો જોતા આખું નીચેથી ગાડી કેવી લાગે છે. જોરદાર જોરદાર, એમાં કંઈ કેવું ના પડે ભાઈ. હા ફિટ એન્ડ ફિનિશિંગ તો જો જોરદાર છે. અને આ ડોર છે ને મને હેવી લાગ્યો યાર. સુઝુકીની ગાડી છે પણ ડોર તો આપણે એવી જ દેવાના. હું નથી બનાવતો, સુઝુકી વાળા બનાવે છે. આ દરવાજો જીરીક મને ખરો લાગ્યો. જો પાછળ આવ્યા ને આપણે ભાઈ તો જો અહીંયા છે ને આખું હાર્ડ પ્લાસ્ટિકથી કવર આપ્યું છે લોક અનલોકનું. અને મિત્રો આ મને વસ્તુ છે ને બહુ જોરદાર લાગી. હવે કેવાની હોય ને એ મને ખબર નથી. હવે આપણે મોટર ચાલુ કરી પછી ખબર પડે ગાડી ઊંચા નીચી થશે કે નહીં. તો મિત્રો એ વસ્તુ જીરીક મને છે ને હા અલગ લાગી છે. તો હું જીરીક હું અંદર બેસી જાઉં. હા હા તો ભાઈ હું અત્યારે છે ને આવી ગયો છું જીમનીમાં બેસવામાં. હું કેવું હતું હા એમ કહેતો હતો કે પાછળ છે ને આમ જો આમ ઘણી જગ્યા છે ભાઈ. એવું નથી કે આ ગાડી એમનામ જ છે, ઘણી બધી જગ્યા છે ભાઈ, ઘણી બધી. હવે આમ કમ્ફર્ટવાળી છે. બાકી જે આમ બધું છે. અને અહીંયા એક રીડિંગ લેમ્પ કહેવાય આને ઓટોમોબાઈલની ભાષામાં. પણ તમે જો કોઈ વાંચતા હો તો રીડિંગ લેમ્પ કહેવાય, નકર ના કહેવાય. અહીં જો તમને એક રીડિંગ લેમ્પ આપેલો છે. બાકી સ્પેસ વાઇઝ આ ગાડી બહુ સારી છે. અને આ વસ્તુ છે ને તમારે કોમેન્ટમાં કહેવું જ પડશે હો ભાઈ કે આ શું આપેલું છે. અહીંયાથી તમારો બારી છે ઊંચા નીચે તમે અહીંયાથી કરી શક્યો કે નહીં. બાકી હવે છે ને જો અહીં કપ હોલ્ડર રાખવાની જગ્યા દઈ દીધી છે. હવે છે ને હું જરીક આગળ જતો આવું કેમ કે આપણે હવે આગળથી ગાડી જોવી. અહીંથી તો ભાઈ પેરાશૂટ નીકળે. કયું તો આપણે ઉપર ઉડી જાય. ઓ હા ભાઈ ભાઈ અરે જીમનીમાં જો તમારો કે જાતો ને એક અકસ્માત કે થાય તો ને પેરાશૂટ નીકળી જાય એવી ગાડી છે. જો ગાડી કેવી લાગે? ગાડી તો ચાકલા ટાણા જેવી છે ભાઈ. ઉપર દર્શન થઈ જાય, ઉપર દેવ દર્શન થઈ જાય. જો ભાણે જેમ કહે કે દેવ દર્શન થઈ જાય. હવે છે ને તમે જો તમારે છે ને આપણે કોઈને ખબર ના પડતી હોય તો જો અહીંયાથી તમે આવી રીતે આમ કરી શકો. એ અનલોક થઈ ગઈ બરોબર. આ આમ કરશો ને એટલે એ અનલોક થઈ જાય.
હવે છે ને આપણે ગાડીમાં બેસવાના જ છે આગળ જો અહીં બેસી જાય આ હે ને ભાઈ એકચ્યુઅલીમાં કારી ગાડી છે ને એ મજા ના આવે કેમ કે કારી ગાડી હોય ને તપે બહુ જરીક ચશ્મા ચડાવવાનો ઘર ભેગું થાને ભાઈ હા આપણે ડ્રાઈવર સીટ હાઈટેક એડજસ્ટેબલ આમાં આઈપી નથી એક શરદી વેરું નથી આવવા દેતી અને ભાઈ તમે હે ને આના સ્ટેરિંગની વાત કરીને તો જો તમને સ્ટેરિંગમાં અહીંયા તમને ઓડિયો માઉન્ટેન કંટ્રોલ પછી અહીંયા તમને કોલના ફંક્શન્સ આપેલા છે અહીંયાથી આપણો હોરન થશે અને આ મીટર છે ને આનું મસ્ત મીટર લાગે છે આપણે બરોબર અહીંયા જો કયો દરવાજો ખુલ્લો છે ને એ પણ તમને અહીંયા બતાવી દઈએ બાકી છે ને આમાં જો તમને એક ખાસિયત બતાવું આમાં પેરાશૂટની આમાં ચાપ નથી પાછળ બેઠા હોય ને જ હવામાં ઉડી શકીએ એમ કહેવા માંગે જો આગળની ભાઈ તમારે જ્યાં એલઈડી લાઇટ હોય ને આ એલઈડી લાઇટ તો એ છે ને સાફ કરી નાખે તમે યાર આ ગાડી છે ને ઓફરોડિંગની ગાડી છે તમે આપણે ગારા કિચડમાં લાવતા હોય ને આપણી લાઇટ ખરાબ થઈ બને નહીં નાચ બને ને તો અહીંથી તમે સાફે કરી લ્યો બાકી જો એસીના કંટ્રોલ અહીં આપેલા છે આ છે ને એ વિન્ડોના કંટ્રોલ આપેલા છે આ ટ્રેક્શન કંટ્રોલના હિલ હોલના કંટ્રોલ પછી આ ઓટોમેટિક તમારા જે મિરર છે એ તમે અનલોક કરી શકો અહીંયા આપણા ગેર આપેલા છે ગેર વગરની તો ગાડી હોય જ નહીં એ તો તમને ખબર છે અને અહીંયા જે ગેર આપેલો છે ને એ 4x4 નો ગેર આપેલો છે આ હેન્ડબ્રેક આપેલી છે અહીંયા તમને પાછળની વિન્ડોના કંટ્રોલ આપેલા છે અને બાકી જો અહીંયા મસ્ત મજાનું ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ આપેલું છે બરાબર બાકી તો ગાડી છે ને ભાઈ જોરદાર ગાડી છે આપણે આની ટેસ્ટ ડ્રાઈવ તો તમને એકવાર રીલ્સમાં બતાવી હતી બધી છતાં તમને જરી છે ને મીટર ચાલુ કરીને બતાવી દઉં મીટર માટે છે ને સ્ટેરિંગમાં જરી ઘોકા મારવા પડી એટલે બે આઈથી હા જો આ ભાણેજી આપણે થોડીક મદદ કરી દીધી અને સ્ટેરિંગ આપણે ખોલી દીધું છે બરોબર જીરીક ચાલુ કરી ગાડી જો ગાડી ચાલુ થઈ ગઈ ભાઈ ટાર્ઝન તો વંડર કાર એવી ગાડી ચાલુ થઈ ગઈ છે હેન્ડબ્રેક મુકાય નહીં જો આ બધો ગેર છે આવી રીતે આમ ગેર પાડી દો એટલે પડી જાય આમ બીજો આ ત્રીજો ચોથો બાકી ભાઈ જો આ અહીંયા મ્યુઝિક સિસ્ટમ આપણી ચાલુ થઈ ગઈ છે એકચ્યુઅલીમાં મિત્રો છે ને આપણી ફોનનું સ્ટોરેજ ઘણી ફૂલ થઈ જાય છે એટલે આ જરીક ગેપ આવી ગયો તો એના માટે દિલથી સોરી કરું છું તો હવે આપણે ક્યાં હતા અહીંયા હતા તો અહીંયાથી છે ને મને ભાઈ છે ને તમને ખબર છે ને કે હું એસી થી બહાર નીકળતો જ નથી ક્યાં બોલા તો પછી આટલી ગરમીમાં આ તો તમારા માટે છે ને વ્લોગ બનાવવો પડે બાકી આપણે એટલી ગરમી થાય કાંઈ વાંધો નહીં તો આપણે જરીક એસી ચાલુ કરી લઈને ગાડી એસી વાળી છે જો એસી ચાલુ કર્યું છે ભાઈ ફૂલ મસ્તીનું ઓહો હો ઠંડી હવા આવી અને આમ હે ને આમ મજા આવી ગઈ ભાઈ અને જો આ હે ને ઉપરનું બધું આ રૂમ છે ને એ બધું વ્હાઈટ કલરનું આપ્યું છે અને અહીંયા એક લેમ્પ આપ્યો છે તમને ડે નાઇટનો મિરર આપ્યો છે અને આ બાજુનું ખાનામાં છે ને હું આપ્યું જરીક જોઈ લે હકીકત અહીંયા સિક્રેટ ખાનું નથી આપ્યું ભાઈ આમાં સિક્રેટ ખાનું નથી બાકી અહીંયા તમારા કોઈ ડોક્યુમેન્ટ્સ વગેરે પડ્યું હોય તો પડ્યું રહે અને આ વસ્તુ કહેવાની છે ખબર થડકામાં આપણે ગાડી હાંકતા હોય ને તો પેસેન્જરને અહીંયા પકડવા માટે યાર આવડી નોર્મલ વસ્તુ આપણે કેવી પડે બાકી ગાડી કેવી લાગી ને જરી કોમેન્ટ બોક્સમાં બતાવજો નાના મિરર ક્યાંથી એક સહાય ખબર ચાલો એ કહી દઉં મિરર છે ને જો અહીંથી એક સહાય અને આઈડલ સ્ટાર્ટ સ્ટોપ છે ભાઈ આ આઈડલ સ્ટાર્ટ સ્ટોપ કહેવાનું છે ખબર એ આપણે ગાડી ક્યાંક લઈને ઊભા હોય ને તો આપણી ગાડી ઓટોમેટિક બંધ થઈ જાય યાર પેટ્રોલનો ભાવ બહુ ને એટલે ગાડી સમજે કે હા હવે બંધ કરી દેવાય ને હવે આપણે બાકી તો જો અહીંયા બધે તમારે કંઈક રાખવું હોય તો રાખી શકો પાણીની બોટલ એક આમાં નહીં દે કેમ કે આ લેવાવાળા પાણીની બોટલને રાખે નહીં બાકી જો ગાડી આવી લઈ ગઈ છે ગાડી કેવી લઈ ગઈ ને મને જરી કોમેન્ટ બોક્સમાં બતાવજો ભૂલ્યા વગર તો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ જીમનીનો